તો સુરેન્દ્રનગરમાં સાવકી માતાએ પિતાની મિલકત પચાવી પુત્રી પર આક્ષેપો કર્યા। ન્યાય માટે પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી અને કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માંગ કરવામાં આવી હતી। એક પુત્રીએ તેના પિતાના અવસાન બાદ સાવકી માતા દ્વારા મિલકત પચાવી પાડવામાં આવી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। આ મામલે ન્યાય મેળવવા માટે પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે। પુત્રીના જણાવ્યા અનુસાર તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા। આ ઘટના બાદ છેલ્લા 6 મહિનાથી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પુત્રીએ કર્યો છે। આખરે પુત્રીએ સુરેન્દ્રનગર પોલીસ વડાને લેખિત રજૂઆત કરીને પિતાની મિલકતમાં કાયદેસરનો પોતાનો ભાગ પરત અપાવવા માંગ કરી છે। મારું નામ શ્વેતા રાકેશભાઈ શાહ છે અને હું જૈનની દીકરી છું ને ધાંગધ્રામાં રહું છું। અહીંયા આજે હું અહીંયા આવી છું અરજી આપવા માટે। આની અગાઉ મેં અરજી આપેલી છે પણ કોઈ કારણોસર મને એમાં ક્યારેક કંઈક ભૂલચૂક થઈ ગયેલી છે। આ બીજી વાર હું અહીંયા ન્યાય માટે આવેલી છું અને ન્યાય મને જોઈએ છે મારી બીજી મમ્મી સોતેલી માં અલ્પાબેન રાકેશભાઈ શાહ। આ મારા મમ્મી છે, સોતેલા મમ્મી છે કે જે મારા પપ્પા ઓફ થઈ ગયા એના એક જ મહિનામાં રોકડ રકમ, સોનું, ચાંદી, ઘરના ડોક્યુમેન્ટ, મારા બેંક અકાઉન્ટ, પપ્પાના બેંક અકાઉન્ટ, એમના બેંક અકાઉન્ટ બધું જ લઈને મને વિશ્વાસમાં લઈને મારી સાથે વિશ્વાસઘાત કરીને બધું લઈને એમના પિયર કચ્છ ગાંધીધામ જતા રહ્યા છે। એ પછી કોઈ પણ વસ્તુઓમાં મને ક્યારે સરખી રીતે જવાબ નથી આપ્યો કે મારી સાથે વ્યવસ્થિત શાંતિથી વાત કરી નથી। એમના હકનું તો ખરી પણ મારા હકનું કે જે મારા પપ્પા મારું કરીને કે કહીને ગયા છે બધી જ વસ્તુ એમની પાસે છે।